નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએમ વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા વિડિયોની અંદર આપણે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ આવા જુદા જુદા બે ટોપિકની ચર્ચા કરી હતી। આજે આપણે પાઠનો છેલ્લો એક ટોપિક ભણવાના છીએ, એ છે વાયુનું પ્રવાહીકરણ। વાયુનું પ્રવાહીકરણ ટોપિક શેનો છે પણ અંદર વર્ણન ઘણું બધું છે। વાયુનું પ્રવાહીકરણ એટલે વાયુને પ્રવાહીમાં રૂપાંતરણ કરવાની રીત। કોઈ પણ વાયુ તમને આપેલો હોય, એ વાયુ એનું મારે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો પહેલા તો મારે વાયુનું તાપમાન ઘટાડવું પડે અને પછી દબાણ એના ઉપર વધારવું પડે। જ્યારે વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે ત્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, જેને વાયુનું પ્રવાહીકરણ કહેવાય। જ્યારે વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અને દબાણ વધારવામાં આવે ત્યારે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય અને જેને વાયુનું પ્રવાહીકરણ કહેવાય। એનો અર્થ કે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો બે શરતો છે। એક તો આપણે એનું તાપમાન ઘટાડવું પડે, બીજું દબાણ વધારવું પડે। પણ આ બે શરતોમાં તાપમાનની અસર એ દબાણની અસર કરતા વિશેષ મહત્વની છે। વાયુના પ્રવાહીકરણની અંદર રૂપાંતરણ માટે દબાણની અસર કરતા તાપમાનની જે અસર છે એ વિશેષ અને મહત્વની છે। કારણ કે દરેક વાયુને અમુક નક્કી કરેલા તાપમાન સુધી એને ઠંડો પાડવો પડે અને ઠંડો પડે પછી એના ઉપર તમે દબાણ વધારો તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય। પણ જો તમે એ વાયુનું તાપમાન ઘટાડી અને એને ઠંડો પાડ્યા પહેલા દબાણ ગમે એટલું વધારો છતાં પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું નથી। અને એટલે જ બુકની અંદર લખ્યું છે કે વાયુના પ્રવાહીકરણ માટે દબાણ કરતા તાપમાનની અસર વિશેષ મહત્વની છે। કારણ કે દરેક વાયુ અમુક નક્કી કરેલા તાપમાન સુધી ઠંડો થાય પછી જ દબાણની અસર હેઠળ વાયુનું આપણે પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકીએ। જે તાપમાન સુધી આપણે ઠંડો પાડીએ છીએ એનાથી ઊંચું તાપમાન હોય, તમે દબાણ ગમે એટલા ગણું વધારો છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થતું નથી। તો વાયુના પ્રવાહીકરણ માટેની આ બે શરતો છે, એમાંની વિશેષ અને મહત્વની શરત એ છે કે પહેલા આપણે વાયુને અમુક નક્કી કરેલા તાપમાન સુધી ઠંડો પાડવો પડે અને તાપમાન આવી જાય પછી તમે એના ઉપર દબાણ લાગુ પાડો એટલે વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય। તો જુદા જુદા વાયુઓ માટે આ તાપમાન જુદું જુદું હોય। ટૂંકમાં દરેક વાયુને તમારે પ્રવાહીમાં ફેરવવો હોય તો એને ઠંડો પાડવો પડે, પણ જુદા જુદા વાયુઓ માટે આ તાપમાન અલગ અલગ હોય। હાઇડ્રોજન વાયુ હોય તો એના માટેનું તાપમાન અલગ હોય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો એના માટેનું તાપમાન અલગ હોય, હિલિયમ વાયુ હોય તો એને પ્રવાહીમાં રૂપાંતરિત કરવું હોય તો એના માટેનું તાપમાન પણ અલગ અલગ હોય। ટૂંકમાં જુદા જુદા વાયુઓ માટે આ તાપમાન જુદું જુદું હોય। તો જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય એ તાપમાનને વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય।
તો જે અધિકતમ તાપમાને, હા એનાથી નીચા તાપમાને તો એનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાનું જ છે. અમુક નક્કી કરેલા તાપમાન સુધી તમે એ વાયુને ઠંડો પાડો અને અહીંયા એ વાયુનું પ્રવાહીકરણ થાય તો એ તાપમાનથી નીચા તાપમાને તો દબાણની અસર હેઠળ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાનું જ છે. એટલે એવું અધિકતમ તાપમાન, ઊંચામાં ઊંચું તાપમાન, જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તે તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન, જેનો સિમ્બોલ છે TC કહે છે. એટલે ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા થઈ કે ભાઈ જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય ઈ તાપમાનને ઈ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. દાખલા તરીકે આપણે થોમસ એન્ડ્રુસનો એક પ્રયોગ ભણવાના છીએ જેની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામના વાયુનું આપણે પ્રવાહીમાં રૂપાંતરણ કરીએ છીએ. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું તાપમાન ઘટાડતો જો એટલે એક તાપમાન એવું આવે છે 30.98 સેલ્સિયસ કે ઈ તાપમાને હું કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર દબાણ લગાડું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય છે. હા 30.98 થી ઊંચું તાપમાન હતું ત્યારે ગમે એટલું દબાણ બમણું કે 5 ગણું લગાડીએ છતાં પણ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ નહોતું થતું. પણ 30.98 સેલ્સિયસ જેવું તાપમાન આવે છે આટલા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઠંડો પડે અને પછી હું એના ઉપર દબાણ લગાડું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય છે. હા એનાથી નીચા તાપમાને તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાનું જ છે. 30.98 થી નીચું કોઈ પણ તાપમાન 29, 28, 25 આ કોઈ પણ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થશે. પણ ઊંચામાં ઊંચું તાપમાન એવું કહ્યું કે જે તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થયું તો કે 30.98 એટલે ઈ અધિકતમ તાપમાનને ઈ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. તો આવું તાપમાન જુદા જુદા વાયુઓ માટે જુદું જુદું હોય. હાઇડ્રોજન વાયુ માટે પણ જુદું હોય, હિલિયમ વાયુ માટે પણ જુદું હોય. તો આ ક્રાંતિક તાપમાનની વ્યાખ્યા થઈ. વાયુના ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને તમે ગમે એટલું દબાણ આપો છતાં પણ વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. ટૂંકમાં ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને વાયુની ક્યારેય પ્રવાહી અવસ્થા સંભવી શકે નહીં. 30.98 થી ઊંચું ગમે એટલું ટેમ્પરેચર હોય તમે દબાણ ગમે એટલું લગાડો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહી નહીં કહેવાય. આમ ક્રાંતિક તાપમાનથી ઊંચા તાપમાને વાયુની પ્રવાહી અવસ્થા સંભવી શકતી નથી. હા ક્રાંતિક તાપમાનથી નીચું તાપમાન હોય તો દબાણની અસર હેઠળ ઈ વાયુનું પ્રવાહીકરણ શક્ય બને. તો કે જે તાપમાને વાયુનું જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય ઈ તાપમાનને આપણે ક્રાંતિક તાપમાન કહીએ છીએ. અને ઈ ક્રાંતિક તાપમાને વાયુનું જે દબાણ હોય તેને ક્રાંતિક દબાણ કહે છે. અને એનો સિમ્બોલ છે PC. એટલે કે 30.98 સેલ્સિયસ તાપમાને ઈ વાયુનું જે દબાણ હોય ઈ દબાણને ઈ વાયુનું ક્રાંતિક દબાણ કહેવાય. અને એ જ રીતે ઈ ક્રાંતિક તાપમાને એક મોલ વાયુનું જે કદ થાય તેને ઈ વાયુનું ક્રાંતિક કદ કહે છે. અને આનો સિમ્બોલ છે VC.
તો એવું અધિકતમ તાપમાન કે જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થયું એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રાંતિક તાપમાને વાયુનું જે કદ હોય એને ક્રાંતિક કદ કે 1 મોલ વાયુનું જે કદ હોય એને ક્રાંતિક કદ કહેવાય. અને ક્રાંતિક તાપમાને ઈ વાયુનું જે દબાણ હોય એને ક્રાંતિક દબાણ Pc કહેવાય. તો ક્રાંતિક તાપમાન Tc, ક્રાંતિક દબાણ Pc અને ક્રાંતિક કદ Vc, જેને આપણે ક્રાંતિક અચળાંકો કહીએ છીએ. અને ઈ જે પરિસ્થિતિ છે એને આપણે ક્રાંતિક અવસ્થા તરીકે ઓળખીએ છીએ. દરેક વાયુ માટે આવા Tc, Pc અને Vc ના મૂલ્યો નિશ્ચિત હોય. જુદા જુદા વાયુઓ માટેના Tc, Pc અને Vc ના મૂલ્યો અલગ અલગ હોય. કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ હોય તો એનું ક્રાંતિક તાપમાન 30.98 સેલ્સિયસ હોય. કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ હોય તો એનું ક્રાંતિક દબાણ જે છે એ 73 બાર હોય. અને ઈ ક્રાંતિક તાપમાને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે કદ હોય એને Vc ક્રાંતિક કદ કહેવાય. તો જુદા જુદા વાયુઓ માટે Tc, Pc અને Vc ના મૂલ્યો જુદા જુદા હોય. આ કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ હોય તો એના માટે Tc, Pc અને Vc ના મૂલ્યો નિશ્ચિત હોય. તો આવો એક પ્રયોગ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ માટેનો એની આપણે ચર્ચા કરીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુના પ્રવાહીકરણ માટેનો પ્રયોગ સૌપ્રથમ 1869 ની અંદર થોમસ એન્ડ્ર્યુઝ નામના વૈજ્ઞાનિકે કર્યો. ની સાલમાં થોમસ એન્ડ્ર્યુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે એનું તાપમાન, દબાણ અને કદ આ ત્રણેય વચ્ચેના સંબંધનો અભ્યાસ કર્યો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે જુદા જુદા તાપમાને, દબાણે અને કદ આ ત્રણેયના સંબંધનો અભ્યાસ કર્યો. અને એના ઉપરથી કાર્બન ડાયોક્સાઇડ માટે વાયુ અને પ્રવાહી અવસ્થાના પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા. 1869 ની અંદર થોમસ એન્ડ્ર્યુઝ નામના વૈજ્ઞાનિકે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીના રૂપાંતરણ માટેનો પ્રયોગ કર્યો. એની અંદર એણે જુદા જુદા તાપમાન, દબાણ અને કદની અસર હેઠળ આ કાર્બન ડાયોક્સાઇડની વાયુ અને પ્રવાહી અવસ્થા માટેના પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા. હવે ઈ મૂલ્યો મેળવવા માટે એણે શું કર્યું? તો કે એક કાચની નળી લઈ લીધી, સખત અને મજબૂત કાચની નળી. અને સખત અને મજબૂત કાચની નળીની અંદર કોઈ એક ચોક્કસ અચળ તાપમાન રાખી અને કાચની નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ ભરી દીધો. અચળ તાપમાને મજબૂત કાચની નળીમાં કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ ભરી તો આવી કાચની નળી લઈને એની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો વાયુ કોઈ એક અચળ તાપમાનની નળીની અંદર ભરી દીધો. અને પછી શું કર્યું એણે? તો કે ઈ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ નળીની અંદર ભર્યો હતો ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર જુદું જુદું દબાણ લગાડ્યું, તાપમાન અચળ રાખ્યું અને જુદા જુદા દબાણે ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ એને માપ્યું. તાપમાનની પરિસ્થિતિ અચળ રાખી
કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે જુદા જુદા દબાણે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ માપ્યું. તો આવા જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુના કદ ઉપર દબાણની કેવી અસર થાય છે એનો એણે અભ્યાસ કર્યો, એના પ્રયોગો કર્યા અને પ્રયોગોના અવલોકનો મેળવી એના ઉપરથી જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ વાયુનું દબાણ અને કદ આ ત્રણેય વચ્ચેના સંબંધનો આલેખ દોર્યો, જેમાં તાપમાનની પરિસ્થિતિ અચળ છે એટલે ઈ વક્રને આપણે સમતાપી તરીકે ઓળખીએ છીએ. સખત એક કાચની નળીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરી અચળ તાપમાનની પરિસ્થિતિએ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર જુદું જુદું દબાણ લાગુ પાડી એ કાર્બન ડાયોક્સાઇડ વાયુના કદમાં કેવો ફેરફાર થાય છે એના અવલોકનો કર્યા અને એ અવલોકનો ઉપરથી અચળ તાપમાનની પરિસ્થિતિએ એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ અને કદ એનો આલેખ દોર્યો. તો અહીંયા પહેલા આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગ ના જે પરિણામો થોમસ એન્ડ્રુઝને મળ્યા એનો અહીંયા આપણે આલેખ દોરીએ છીએ. અહીંયા વાયુનું દબાણ લઈ લીધું વાયક્ષ ઉપર અને અહીંયા વાયુનું કદ લઈ લીધું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે જે પ્રયોગના પરિણામો મળ્યા જુદા જુદા અચળ તાપમાનની પરિસ્થિતિએ એનો એને આલેખ દોર્યો. તો પહેલા આપણે એનો આલેખ દોરી નાખીએ છીએ અને પછી એ આલેખની આપણે તમને સમજૂતી આપીએ. એને જે કાચની નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો હતો, અહીંયા એક કાચની નળીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ x બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ એની વાયુ સ્થિતિ દર્શાવે છે. x બિંદુએ એ કાર્બન ડાયોક્સાઇડ એની વાયુ સ્થિતિ દર્શાવે છે. હવે પહેલા જ્યારે એને પ્રયોગ કર્યો ત્યારે એ પ્રયોગ દરમિયાન એને તાપમાન 13.1 અંશ સેલ્સિયસ અચળ રાખી અને ઈ તાપમાનની પરિસ્થિતિએ આ કાચની નળીમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર જુદા જુદા દબાણે એના કદની અંદર કેવો ફેરફાર થાય છે એનો અભ્યાસ કર્યો. તો જ્યારે કાચની નળીની અંદર અત્યારે હાલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો છે ત્યારે એનું દબાણ આટલું છે અને એનું કદ આટલું છે. હવે શું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે નળીમાં ભર્યો છે એ નળીમાં ભરેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ વધારવામાં આવે છે. તો એને દબાણ માની લો કે આટલું દબાણ વધારી દીધું. હવે દબાણ વધાર્યું એટલે કદની અંદર ઘટાડો થયો અને એને નળીની અંદર જોયું તો કે આ બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ શરૂ થયું. પહેલા એને સૌથી નીચું તાપમાન રાખ્યું કેટલું 13.1 અંશ સેલ્સિયસ અને 13.1 અંશ સેલ્સિયસ તાપમાને અને નીચા દબાણે કાચની નળીની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભર્યો હતો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ x બિંદુ આગળ છે. પછી એને એનું દબાણ વધાર્યું, આટલું દબાણ વધાર્યું. દબાણ વધાર્યું એટલે વાયુના કદની અંદર ઘટાડો થયો. તો અહીંયા y બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ. x બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે છે. હવે એને દબાણ વધાર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ ઘટ્યું. તો એ દબાણના વધારા સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુના કદની અંદર ઘટાડો થાય છે, જે આપણે અહીંયા આલેખની અંદર xy વડે દર્શાવેલું છે. અને બિંદુ y ઉપર આપેલા દબાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ શરૂ થયું.
અને જ્યાં સુધી બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત ન થઈ ગયો ત્યાં સુધીનું દબાણ ઈ અચળ રહ્યું અને ઝેડ બિંદુએ બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ ગયો. X બિંદુ આગળ કાર્બન ડાયોક્સાઇડની વાયુ સ્થિતિ છે, જેનું દબાણ નીચું છે, કદ વધારે છે. પછી આને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું દબાણ વધાર્યું. દબાણ વધાર્યું એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ ઘટ્યું અને Y બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ શરૂ થયું. અને નળીની અંદર જ્યાં સુધી બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત ન થઈ ગયો ત્યાં સુધી દબાણનું મૂલ્ય અચળ રહ્યું. અને ઝેડ બિંદુએ બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીની અંદર રૂપાંતરિત થઈ ગયો. તો Y થી Z સુધીનો જે ગાળો છે ઈ ગાળા દરમિયાન દબાણનું મૂલ્ય અચળ રહે છે. ત્યાર પછી શું કર્યું તો કે હવે દબાણ અનેક ગણું વધારી દીધું. આટલું દબાણ અહીંયા હતું, હવે દબાણ આટલું વધારી દીધું. ઝેડ બિંદુએ તો બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીમાં ફેરવાઈ ગયો. તો ઈ જે માપ છે એને આપણે નામ આપીએ છીએ ZW. તો ZW સીધું ચઢાણ દર્શાવે છે આપણને. એટલે કે દબાણની અંદર વધારો અનેક ગણો કર્યો છતાં પણ ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુની જે પ્રવાહી સ્થિતિ હતી ઈ પ્રવાહી સ્થિતિની અંદર એના કદની અંદર બહુ મોટો ફેર ના પડ્યો. દબાણ અનેક ગણું વધાર્યું છતાં પણ એના કદની અંદર ઘટાડો બહુ ઓછા પ્રમાણમાં જોવા મળ્યો. તો પ્રવાહીના કદ ઉપર દબાણ અનેક ગણું વધાર્યું છતાં પણ એના કદ ઉપર બહુ જ ઓછી અસર થઈ. તો આજે આલેખ એને મેળવ્યો એ 13.1 સેલ્સિયસ જેટલા અચળ તાપમાનની પરિસ્થિતિએ મેળવ્યો કે જેમાં XY એ કાર્બન ડાયોક્સાઇડની વાયુ સ્થિતિ દર્શાવે છે, YZ એ કાર્બન ડાયોક્સાઇડની વાયુ અને પ્રવાહી આ બે સ્થિતિ વચ્ચેનું સંતુલન દર્શાવે છે. Z બિંદુએ બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે અને Z થી W સુધીનો જે ગાળો છે એ કાર્બન ડાયોક્સાઇડની પ્રવાહી સ્થિતિ સૂચવે છે. તો 13.1 સેલ્સિયસ તાપમાને જે સમતાપી વક્ર આપણને મળ્યો એ વક્રની અંદર XY કાર્બન ડાયોક્સાઇડનું વાયુ સ્વરૂપ છે, YZ એ કાર્બન ડાયોક્સાઇડની વાયુ અને પ્રવાહી અવસ્થા બે વચ્ચેનું સંતુલન દર્શાવે છે અને ZW એ માત્ર કાર્બન ડાયોક્સાઇડની પ્રવાહી અવસ્થા દર્શાવે છે કે જે દરમિયાન ZW જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું માત્ર પ્રવાહી સ્વરૂપ છે. તો YZ નો જે આલેખ મળે છે એ આલેખ x અક્ષને સમાંતર એટલે કે સમક્ષિતિજ મળે છે, જે દર્શાવે છે કે વાયુના પ્રવાહીકરણ દરમિયાન એ વાયુનું જે દબાણ છે એ દબાણનું મૂલ્ય અચળ રહે છે. ફરી પાછો આનો આ જ પ્રયોગ, હવે તાપમાન એને 13.1 સેલ્સિયસ ના બદલે થોડુંક વધાર્યું અને ઈ અચળ તાપમાન રાખી અને ફરી પાછો એને પ્રયોગ કર્યો. તો ઈ પ્રયોગની અંદર માની લો કે આ એ બિંદુ જ્યાં એને તાપમાન રાખ્યું છે 21.5 સેલ્સિયસ, આટલું તાપમાન અચળ રાખી અને ફરી પાછો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉપર જુદા જુદા દબાણે એના કદની અંદર થતો ફેરફાર માપ્યો. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ની આ એ બિંદુ આગળ વાયુ સ્થિતિ છે, એનું દબાણ આટલું છે, એનું કદ આટલું છે. હવે એને શું કર્યું કે એનું દબાણ વધાર્યું. માની લો કે આટલું દબાણ વધાર્યું અથવા અહીંયા લઈ લઈએ આટલું દબાણ વધાર્યું. તો બી બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રવાહીમાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ. ટૂંકમાં એ થી ગેસ બી સુધીનો જે ગાળો છે એ કાર્બન ડાયોક્સાઇડની વાયુ સ્થિતિ દર્શાવે છે, પણ બી બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ શરૂ થયું અને જ્યાં સુધી બધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત ન થઈ ગયો ત્યાં સુધી દબાણનું મૂલ્ય અચળ રહ્યું. તો A થી B સુધીનો ગાળો એ કાર્બન ડાયોક્સાઇડની વાયુ સ્થિતિ સૂચવે. B બિંદુએ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ શરૂ થયું
સી બિંદુએ બધો જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ ગયો, એટલે કે બી થી સી સુધીનો જે ગાળો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ અથવા કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પ્રવાહી આ બે વચ્ચેની સંતુલનની સ્થિતિ દર્શાવે. ફરી પાછું આ સી બિંદુથી આગળ સીધું ચઢાણ, તો કે જેની અંદર દબાણ અનેક ગણું વધારવામાં આવે, જેને આપણે નામ આપી દઈએ H, ABCH અથવા ABCD, જે યોગ્ય લાગે. તો 21.5 અંશ સેલ્સિયસ તાપમાન જેટલા અચળ તાપમાને પ્રાયોગિક અવલોકનથી જે આપણને સમતાપી વક્ર મળ્યો એ 13.1 અંશ સેલ્સિયસ તાપમાને પ્રાપ્ત થતા સમતાપી વક્ર જેવો જ છે. હા, ફેર શું? તો કે નીચું તાપમાન હતું ત્યારે વાયુનું પ્રવાહીકરણ દર્શાવતો જે અસંક્ષિપ્ત ભાગ હતો એ મોટો, પણ તાપમાન વધ્યું એટલે વાયુનું પ્રવાહીકરણ દર્શાવતો અસંક્ષિપ્ત ભાગ નાનો થઈ ગયો, કારણ કે બીસી એ YZ કરતા પ્રમાણમાં નાનો છે. ટૂંકમાં તાપમાન જેમ વધે એમ વાયુનું પ્રવાહીકરણ દર્શાવતો સમક્ષિતિજ ભાગ છે એ નાનો થતો જાય. ફરી પાછો એણે એનો એ જ પ્રયોગ 30.98 સેલ્સિયસ તાપમાને કર્યો કે જ્યાં અહીંયા કાર્બન ડાયોક્સાઇડ એની વાયુ સ્થિતિ દર્શાવે છે, એનું દબાણ આટલું છે, એનું કદ આટલું છે, આને નામ આપી દઈએ F. હવે એનું દબાણ વધારવામાં આવે તો દબાણ વધારીએ એટલે વળી પાછું વાયુનું કદ ઘટે. તો અહીંયા આપણને એક બિંદુ સ્વરૂપ મળે છે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય છે, જેને આપણે નામ આપી દઈએ E. પછી એનાથી અનેક ગણું દબાણ વધારવામાં આવે છતાં પણ પ્રવાહી સ્થિતિ ઉપર કોઈ જ પ્રકારની અસર થતી નથી, જેને નામ આપી દઈએ આપણે EG. તો તાપમાન વધે એટલે વાયુનું પ્રવાહીકરણ દર્શાવતો જે ભાગ છે સમક્ષિતિજ ભાગ એ નાનો થતો જાય અને છેવટે 30.98 અંશ સેલ્સિયસ તાપમાન જ્યારે આવે છે ત્યારે આ ભાગ એક બિંદુવત બની જાય છે, જેને આપણે બિંદુ E ના નામથી ઓળખીએ છીએ. તો આ E બિંદુએ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું 30.98 સેલ્સિયસ તાપમાને પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. ફરી પાછો અને એનો એ જ પ્રયોગ હજુ તાપમાન વધારી અને અચળ રાખી જુદા જુદા દબાણની પરિસ્થિતિએ વાયુનું કદ ઉપર થતી અસરનો અભ્યાસ કર્યો. તો એને ફરી પાછું 31.1 અંશ સેલ્સિયસ તાપમાન રાખ્યું અને જોયું તો એની અંદર વાયુનું પ્રવાહીકરણ થતું નથી. ફરી પાછું એને 50 અંશ સેલ્સિયસ તાપમાન રાખ્યું, આટલા અચળ તાપમાને પણ વાયુનું પ્રવાહીકરણ થતું નથી. તો એવું અધિકતમ તાપમાન કયું આવ્યું કે જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થયું, જે ભાગ બિંદુવત આપણને જોવા મળ્યો તો કે એ ભાગ 30.98 અંશ સેલ્સિયસ, એટલે એ તાપમાનને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. અને ક્રાંતિક તાપમાને એનું જે દબાણ હોય એ દબાણને એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ક્રાંતિક દબાણ કહેવાય. અને ઈ ક્રાંતિક તાપમાનની પરિસ્થિતિએ 1 મોલ વાયુનું જે કદ થાય એને ઈ વાયુનું ક્રાંતિક કદ કહેવાય. તો કે આ ભાગ જે બિંદુવત મળે છે ત્યાં જે આપણને તાપમાન મળે ઈ જે તે વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. ઈ વખતે વાયુનું જે દબાણ હોય એને ક્રાંતિક દબાણ કહેવાય અને ઈ વખતે 1 મોલ વાયુનું જે કદ હોય એને ક્રાંતિક કદ કહેવાય. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે ક્રાંતિક દબાણ 73 bar જેટલું હોય છે. તો 30.98 સેલ્સિયસ તાપમાને આ ભાગ એક માત્ર બિંદુ દર્શાવે છે કે જેનું આ બિંદુએ પ્રવાહીકરણ થાય છે, એટલે ઈ તાપમાનને ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. એનાથી ઊંચા તાપમાને કોઈ પણ તાપમાને તમે ગમે એટલું દબાણ વધારો છતાં પણ ઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ શક્ય નથી. હા, એનાથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય. 30.98 થી નીચું કોઈ પણ તાપમાન હોય તમને પ્રવાહીકરણનો ભાગ જોવા મળે.
તો આનું કારણ શું? તો કે જ્યારે આપણે એ વાયુનું તાપમાન ઘટાડીએ છીએ એટલે વાયુના અણુઓની ગતિ ઉર્જા ઘટે છે. ગતિ ઉર્જા ઘટે એટલે એ વાયુના અણુઓ એકબીજાની નજીક આવે અને નજીક આવવાના લીધે વાયુનું પ્રવાહીકરણ થાય છે. સાથે સાથે આપણે એના ઉપર દબાણ વધારીએ છીએ. એ દબાણ વધારીએ છીએ એના લીધે એ વાયુના કદની અંદર ઘટાડો થાય છે અને એ કદમાં થતા ઘટાડાના લીધે વાયુનું પ્રવાહીકરણ થઈ જાય છે. ટૂંકમાં વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન અને દબાણ નામના બે પરિબળોનો આપણે સંતુલિત સમન્વય કરવો પડે. તાપમાન ઘટાડવું પડે, એ નક્કી કરેલા તાપમાને ઠંડો થાય, પછી તમે એના ઉપર દબાણ વધારો એટલે એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. તો તાપમાન અને દબાણનો સમન્વય કરીએ એટલે ક્રાંતિક તાપમાન કે એનાથી નીચા તાપમાને આપણે એના ઉપર દબાણ વધારીએ એટલે વાયુનું પ્રવાહીકરણ થાય છે. તો આવો એક થોમસ એન્ડ્રુસનો પ્રયોગ કે જેમાં વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે જે સમજાવ્યો છે, અહીંયા આપણે આની આલેખીય રજૂઆત દર્શાવી છે. માની લો કે તમને જુદા જુદા બે વાયુઓનું મિશ્રણ આપ્યું છે, હાઇડ્રોજન વાયુ અને બીજો હિલિયમ વાયુ. એક હાઇડ્રોજન અને બીજો હિલિયમ વાયુ. તમને એવું પૂછવામાં આવે કે આ બે વાયુઓના મિશ્રણમાંથી કયા વાયુનું પ્રવાહીકરણ વહેલું થાય? તો જે વાયુનું ક્રાંતિક તાપમાન વધુ હોય, કારણ કે આપણે વાયુ છે, વાયુ તો ઊંચા તાપમાને હોય, એને આપણે પ્રવાહીમાં ફેરવવું હોય તો તાપમાન ઘટાડવું પડે એટલે પહેલા ઊંચું તાપમાન આવે અને જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય આ બેમાંથી એનું પ્રવાહીકરણ વહેલા થઈ જાય. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ તો એનું ક્રાંતિક તાપમાન 33.2 કેલ્વિન છે, જ્યારે હિલિયમ વાયુ એનું ક્રાંતિક તાપમાન 5.3 કેલ્વિન છે. તો વાયુઓના મિશ્રણમાં જે વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી વધુ હોય એ વાયુનું પ્રવાહીકરણ પહેલા થાય અને ત્યારબાદ એનાથી ક્રમશઃ જેમ જેમ તાપમાન ઘટતા હોય ક્રાંતિક તાપમાન એમ વાયુ પ્રવાહી સ્વરૂપે અલગ પડતા જાય. તો આ બે વાયુના મિશ્રણમાં પહેલા હાઇડ્રોજન વાયુનું પ્રવાહીકરણ થશે અને ત્યારબાદ હિલિયમ વાયુનું પ્રવાહીકરણ થાય. તો અહીંયા આપણો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે પછીના વિડિયોની અંદર આપણે નવું ચેપ્ટર થર્મોડાયનેમિક્સ શરૂ કરીશું, ઉષ્માગતિશાસ્ત્ર. નમસ્કાર.